ભાવનગરમાં ભાજપના શાસન હેઠળ પણ પક્ષના નેતાઓ અસુરક્ષિત હોવાનો ગંભીર મામલો સામે આવ્યો। શહેર ભાજપના ઉપાધ્યક્ષ પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી। ભાજપના ઉપાધ્યક્ષને ઈજા થતા હાલ તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શહેર ભાજપ ઉપાધ્યક્ષ પર થયેલો હુમલો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખાસ કરીને દારૂની દાણચોરી સાથે સંકળાયેલા તત્વોની હિંમત દર્શાવે છે। આ ઘટના ભાજપની આંતરિક એકતા અને સ્થાનિક વહીવટની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઊભા કરે છે, ખાસ કરીને જ્યારે પક્ષના નેતાઓ વચ્ચે પહેલેથી જ વિવાદો ચાલી રહ્યા છે, જેમ કે મેયરની વિવાદિત પોસ્ટ અને શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહની નારાજગીના હતી। હાલ તો બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। બનાવની અંદર તો એવું છે કે આ દેશી દારૂના વેચાણ કરવા વાળા હરેશભાઈ રાઠોડ છે, પછી રાકેશભાઈ રાઠોડ જેવા લગભગ 7 થી 8 જેટલા અજાણ્યા શખ્સો હતા જે અવારનવાર દેશી દારૂ વેચે છે। 8 થી 9 ફેરી કમ્પ્લેન કરેલી છે, તંત્રને જાણ કરેલી છે, અવારનવાર કોઈના કોઈ કારણો સુધી બધા છૂટી જાય છે। આની પહેલા મારા પપ્પા ઉપર હુમલો થયો હતો, અત્યારે જીવલેણ મારી નાખવા હતું આ લોકોએ હુમલો કરેલો છે અને મારા પપ્પાને હાર્ટની તકલીફ હતી, અત્યારે છતાં એ લોકોએ હુમલો કર્યો અને કોઈ નહોતું એ સમયે હુમલો કરેલો છે।